જમનાબેન વિઠ્ઠલભાઈ હપાણી અમરાપર મુંબઈ શાંતિલાલ ભગત હસ્તક। ત્યાર પછી रुद्र રાજેશભાઈ રાખોલિયા હસ્તક। જોશનાબેન ગિરીશભાઈ પાદરિયા કેશોદ 1000 રૂપિયા। અતુલભાઈ બાબુભાઈ ગજેરા 5100 રૂપિયા ઈશ્વરિયાવાળા વજીબ। ગોપાલ ઘેરાનંદ भयो
કૃષ્ણ મહારાજ ગોપાલ શ્રી હરિ શરણાગતિ સંત મોક્ષ ભક્તો બધા પોતપોતાના સ્થાને શાંતિથી બેસી જાઓ. પંખા નીચે હેલો શાંતિથી બેસી જાઓ, એટલે શાંતિથી બેસી જાઓ. હેલો હેલો ચાલો ભાઈ જીતુભાઈ પ્રાગટ્યનું એક કીર્તન બોલાવો, ત્યાં ભક્તો બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાય. લક્ષ્મી ઘોડે બારે કંબરા લક્ષ્મી ઘોડે બારે પેલું થયું આજ પ્રગટિયા ગોપાળ કુમાર રે પેલું થયું ગુંગાવા. 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 ઘેરે કંબરા લક્ષ્મી ઘોડે બાર રે પેલું થયું ગુંગાવા. ઘેરે કંબરા લક્ષ્મી ઘોડે બાર રે પેલું થયું ગુંગાવા. હે આસો વદયા મને કૃષ્ણ રામ. હે આસો વદયા કૃષ્ણ પ્રભુ પ્રગટ્યા હો કૃષ્ણ પ્રભુજી પ્રગટ્યા ચાલુ કરજો. જાણે પ્રભાત રે જેલું થયું પ્રભાત રે જેલું થયું જાણે પ્રભાત રે જેલું થયું લક્ષ્મી ઘોડે બાર રે પેલું થયું આજ પ્રગટિયા ગોપાળ કુમાર રે પેલું થયું હે દેવો ઉતારે આરતી સ્ટેજ ની લાઈટ ચાલુ કરજો. હે દેવો ઉતારે આરતી અને ગાંધર્વો કરે છે ઘેર ઘેર વધામણા ઘેર ઘેર વધામણા રે એ ત્યાં તો કનક થઈ જાય રે
બેસી જાઓ. હે ભોળાનાથ જાણ્યું અને થયો શ્રી હરિ ભોળાનાથે જાણ્યો અને થયો શ્રી હરે અવતાર સ્વરૂપે આવ્યા અરે સંત સ્વરૂપે પ્રગટ પ્રભુ આવ્યા એ તોણ કાણા તત કાળે એલું ગયું બ્રહ્મા હર ભેળા થયા ભેળા થયા શું કામ? અને હૈયે હર અરે બ્રહ્મા હરિહર ભેળા થયા અને હૈયે હર સિદ્ધિ નાનાદ હરે શરણાગત મંડળ ભલે ભલે શ્વેતાયન ભલે ભલે હે દિવ્ય દર્શન ભગવાન સ્વરૂપે રસિક ભગત તેજ ઉપર આવે થયા સૌને રસિક ભગત તેજ ઉપર અરે દિવ્ય દર્શન સ્વરૂપે અને થયા સૌને તત્કાળ અપ્સરાના નૃત્ય નાચે નાચે ભાઈ નાચે અપ્સરાના નૃત્ય નાચે નાચે વાહ વાહ એ ત્યાં તો સિદ્ધો સુરો ગાય પેલું થયું ગોગાય. સીધા સુરો ગાય એ ત્યાં તો સિદ્ધો સુરો ગાય રે પેલું થયું ગોગાય. સિદ્ધો સુરો ગાય રે પેલું થયું ગોગાય. કમરા લક્ષ્મી ગોળ પાડે પેલું થયું ગોગાય.
સમયો બ્રહ્મ પેલેસમાં સોવદયા ઠમયને આયંધારી કૃષ્ણ રાત હરે આ સોવદયા ઠમયને અંધારી કૃષ્ણ રાત એ કૃષ્ણ પ્રભુ પ્રગટિયા બાલ કૃષ્ણ પ્રભુ પ્રગટિયા હે જાણે ઉગયો નવા પ્રભાતના શરણાગતિ મંડળ ઉતારે આરતી અને ઓલા ગાંધર્વો કરે છે એ શરણાગતિ મંડળ ઉતારે આરતી અને આ શરણાગત ભક્તો કરે આ ઘેર ઘેર વધામણા એ ઘેર ઘેર વધામણા એ ત્યાં તો એ ભોળાનાથ જાણ્યો અને થયો શ્રી બાલકૃષ્ણ અવતાર જાણ્યો અને થયો બાલકૃષ્ણ અવતાર એ શરણાગતિ મુક્તો એ અને થયો કંભરા દ્વારે અવતાર આ સંત સ્વરૂપે પ્રભુ આવ્યા એ આ બાલકૃષ્ણ સ્વરૂપે પ્રભુ આવ્યા
સમયો 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 છે થાય તમારો સમયો સમયો મુકાવામાં સમયો સમયો ભાઈ મુકાવામાં સમયો 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 પેલેસમાં સમયો સમયો પેલેસમાં સમયો 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 સનાગંદીમાં સમયો સમયો સનાગંદીમાં સમયો 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 મુકાવામાં સમયો 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 મુકાવામાં સમયો 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 હા સમયો સમયો શું થાય તમારો સમયો એ બ્રહ્મા હરિહર ભેળા અને હૈયે અરે બ્રહ્મા હરિહર ભેળા થયા અને હૈયે હરખ એ શરણાગતિ સૌ ભેળા થયા અને હૈયે હરખ નથી હમાતો જય હો શ્વેતા કેમ નથી હમાતો વારે વાહ ભક્તો વાહ અરે શરણાગતિ મંડળ ને મુક્તો સહુ ભેળા થયા અને આ હૈયે હરખ નથી હમાતો યા વાક સિદ્ધિ ના નાથી હે જાતો હે જાતો હે જાતો હે જાતો દિવ્ય દર્શન ભગવાન સ્વરૂપે લક્ષ્મણ ભગત પધારે આયા લક્ષ્મણ ભગત બોલો બોલો માથું એ દિવ્ય દર્શન ભગવાન સ્વરૂપે આ થયા સહુને એ અપ્સરા નૃત્ય નાચે એ આ શરણાગતિ મંડળ નાચે નાચે સીતો સુડો રે ગુડલા કમળા લક્ષ્મી ઘોડે મારે કમળા લક્ષ્મી ઘોડે મારે Get up!
કૃષ્ણ મહારાજની જય. લાલજી મહારાજની જય. કમરા ગોપાલ બાલની જય. ધામાધિપતિ અનાગે છે કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ચાલો ભક્તો બહેનો ભાઈઓ બધા પોતપોતાના બેસી જાઓ. ભલે માતો ક્યાં પરિવાર બધા પોતપોતાના સ્થાન ઉપર શાંતિથી બેસી જાઓ. બીજું ભાવેશભાઈ, ઘનશ્યામભાઈ અને લક્ષ્મણભાઈ અહીં પરિવાર સાથે બાલકૃષ્ણ મહારાજની કેક કાપવા વધારો કેક કાપવા પધારો. અને ભાઈ લક્ષ્મણ ભગત કિધર ગયા પ્રમોદભાઈ બા હેપી બર્થડે ટુ બાલકૃષ્ણ. ચાલો ભાઈ સંગીત ચાલુ કરો. કિધર ગયા सोने की छड़ी रुपए की मसाल जामा कानो में कुंडल माथे पाग पाग में गुलाब ना तोरा झुकी रहे छे कंठे गुलाब ની હાથડી ધારણ કરી છે તથા ગુલાબોના મોટા મોટા હાર ધારણ કર્યા છે એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ લક્ષ્મણ ભગત આનો ઘણી ખમ્મા મારા વાલાને ઘણી ખમ્મા. ભલે શ્વેતાયન હાલો ભાઈ લાલભાઈ. લક્ષ્મણ ભગત ગયા કઈ બાજુ લક્ષ્મણ ભગત માથું ક્યાં જ્યાં હોય ત્યાં જઈને સ્ટેજ ઉપર આવે. બાલકૃષ્ણ મહારાજ ને કેક કાપવાની છે. લખનભાઈ માથે ક્યાં દોડીને આવે જલ્દી. હાથ રાખો બધા, હાથ રાખો ખાલી. ભલે શ્વેતા પરિવાર ભલે અમે ત્યાં જોયું
ભક્તો સાઈડમાં આવ્યા જાઓ. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ ગુંદાવાળી વાડીમાં કુમકુમ પગલા બાલકૃષ્ણ પ્રભુનો પ્રાગટ્ય. ચોકલેટનો વરસાદ થયો, કેકનો વરસાદ થયો, સાથે સાથે રૂપિયાનો પણ વરસાદ થયો. એટલા બધા ભક્તો ભૂમિદાનમાં પૈસા આપે છે રાજી થઈને. આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે જે ભક્તો ભૂમિદાનમાં રૂપિયા આપે છે ને એને ભગવાન અઢળક ધન સંપત્તિ આવે એવી આપણે દરેક ભક્તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી. હવે જે ભૂમિદાન આવેલ છે તેની યાદી: અતુલભાઈ બાબુભાઈ ગજેરા 5100 રૂપિયા ઈશ્વરિયા. રુદ્ર રાજેશભાઈ રાખોલિયા, હસ્તક જોશનાબેન ગિરીશભાઈ પાદરિયા 1000 રૂપિયા. વજીબેન મનસુખભાઈ ટાઢાણી, હસ્તક શાંતિલાલ ભગત મોટી ખિલોરી 1100 રૂપિયા. નર્મદાબેન અમરસિંહભાઈ ચાવડા, હસ્તક પ્રકાશ વર્ષાબેન ધાર્મિક ચાવડા મુંબઈ 10,101 રૂપિયા ભૂમિદાન. ભક્તો તાલિયું તો પાડો, નાચીને તો થાકી ગયા છો. ખમો ખમો. બરાબર છે ભગત, સોરી નો થાય. સમૃદ્ધિ મંદિર મહિલા મંડળ કુંકાવાવ મોટી 5101 મહિલા મંડળ. પરમધામ નિવાસી જયાબેન મનુ ભગત પરમાર, હસ્તક લોમસ રાધિકા હરિપ્રિયા કાંદીવલી 5501. જયશ્રીબેન નરેન્દ્રભાઈ ભોજાની, હસ્તક રાધિકા કાંદીવલી 1101. પરમધામ નિવાસી રંભાબેન છગનભાઈ વાઘેલા 2000 રૂપિયા, હસ્તક જયાબેન પ્રાણલાલ વાઘેલા રાજકોટ. પરમધામ નિવાસી જેસરબેન કરમસિંહભાઈ કાંકરિયા 2000 રૂપિયા, હસ્તક જયાબેન પ્રાણલાલ વાઘેલા રાજકોટ. હેમાંશુભાઈ ચુનીલાલ દેવાણી કુંકાવાવ હાલ અમદાવાદ 2001 રૂપિયા. કલ્પેશભાઈ જયંતિભાઈ બગીચા 5001 રૂપિયા, હસ્તક શાંતિલાલ ભગત બગીચા જામનગર. કંચનબેન એમ પરમાર 1100 રૂપિયા. ઉર્મિલાબેન નવીનભાઈ રાઠોડ રાજકોટ, હસ્તક સાગર દર્શન ભગત 5100 રૂપિયા. વદ આઠમના જન્મ નિમિત્તે હિમાંશુ કુલદીપ ભગત ગોહેલ મોરબીવાળા હાલ અમદાવાદ 1115 રૂપિયા રોકડા. આ ભાઈને ત્યાં બાબાનો જન્મ થયો હોય વદ આઠમના, એટલા માટે આ 1115 રૂપિયા ભૂમિદાન પેટે આપે છે. ત્યાર પછી મીનાબેન અશ્વિન ભગત મિસ્ત્રી સુરત અમરોલી 1115 રોકડા. 1100 રૂપિયા કંચનબેન એમ પરમાર. ત્યાર પછી 500 રૂપિયા ડૉક્ટર ભાવિકાબેન માલવી વડોદરા. 1100 રૂપિયા નર્મદાબેન ઘનશ્યામભાઈ ઉજળાવાળા હાલ સુરત. હવે વગાડો વખત વગાડ્યા જેવું એક છંદ બોલો નાનકડો. રક્ષા કરતા ભગવાના ચરણ લેતા
ના ના સોરી 15,115 રૂપિયા ભૂમિદાનમાં આવે છે ભગત. 15,115 રૂપિયા ભૂમિદાન વર્ષાબેન ભરત ભગત સાપરિયા હસ્તક ધ્રુવીબેન ધાર્મિક ભગત ભરત ભગત સાપરિયા તરફથી પૂનાવાળા. વાહ પૂનાવાળા વાહ ભાઈ પૂના. 11,115 મહિલા મંડળ સુરત નાના વરાછા સુરત હસ્તક શાંતિલાલ ભગત બગીચા. 1,100 રૂપિયા જીવીબેન મનસુખભાઈ ટાઢાણી હસ્તક શાંતિલાલ ભગત બગીચા મોટી ખિલોરી. 1,100 રૂપિયા નર્મદાબેન ઘનશ્યામભાઈ ઉજળાવાળા હસ્તક શાંતિલાલ ભગત બગીચા. 1,100 રૂપિયા હિરલબેન વિશાલભાઈ મુલાણી હસ્તક શાંતિલાલ ભગત બગીચા કુંકાવાવવાળા. વાહ કુંકાવાવ વાહ. 21,000 રૂપિયા 21,000 રૂપિયા નીરજકુમાર ગિરીશભાઈ સોજિત્રા અમદાવાદ વાળા. 21,000 રૂપિયા ભૂમિદાન બ્રહ્મ પેલેસ. ભાઈ કામ જાજુ હે સમય થોડો હે. વૈશાલીબેન અજયભાઈ કાનપરિયા હાલ સુરત 1,100 રૂપિયા ભૂમિદાન હસ્તે શાંતિલાલ ભગત. સોનલબેન નીતિનભાઈ દેસાઈ સુરત 1,100 રૂપિયા ભૂમિદાન હસ્તે શાંતિલાલ ભગત. વિશાલબેન સુભાષકુમાર બોદર ગામ વાસાવડ હસ્તક મોહિત સુભાષ બોદર દર્શિત સુભાષ બોદર 1,111 રૂપિયા ભૂમિદાન પેટે આપવામાં આવે છે. આજે ભૂમિદાનની સેવા અત્યારે જાહેરાત થઈ છે તે દરેક ભક્તોએ સવારે ઓફિસમાંથી પહોંચ મેળવી લેવા વિનંતી. પહોંચ સાથે પ્રસાદી પણ ત્યાંથી લઈ લેવા વિનંતી. જે ભક્તો ભૂલચૂક થઈ હોય તો ત્યાં પણ સુધારવામાં આવશે અને દરેક ભક્તોએ પહોંચ લેવાની ઓફિસમાંથી રહેશે. હવે પછી સન્માનનું હા એક 4-5 સન્માન લેવાના છે યજમાન પરિવાર તરફથી. તો આપણે ઘનશ્યામભાઈને વિનંતી કરી કે સ્ટેજ ઉપર આવી અને પધારેલા મહેમાનનું થોડું સન્માન કરવા માટે સ્ટેજ ઉપર પધારો. સુલતાનપુરવાળા મહેમાન છગનભાઈ. સુલતાનપુરવાળા મહેમાન વલ્લભભાઈ. મનુભાઈ વલ્લભભાઈ દેસાઈ. શીતલ. વીરજીભાઈ શામજીભાઈ પટેલ વસઈ અને ભીખાભાઈ પટેલ વસઈ. આ ભક્તો સ્ટેજ ઉપર પધારી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. અમદાવાદથી પધારેલા મનોજ ભગત ગોંડલિયા તે પણ જો હાજર હોય તો લક્ષ્મણ ભગત તેમનું પણ સન્માન કરશે. મનોજ ભગત ગોંડલિયા આ બ્રહ્મ પેલેસને વિધે ખૂબ સેવા કરેલ છે. 2 ઉત્સવ પણ કરેલા છે મનોજ ભગત તરફથી. આ બ્રહ્મ પેલેસની અંદર બહુ આનંદની વાત છે, બહુ મજા આવી હતી ઉત્સવની અંદર પણ. અને તે મનોજ ભગત આજે અહીંયા પધારેલા છે. જો હાજર હોય તો સ્ટેજ ઉપર આવી યજમાન પરિવાર તરફથી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. સુલતાનપુરવાળા મહેમાન છગનભાઈ તેમનું લક્ષ્મણ ભગત ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરશે. બોલો નાદ
આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી સુલતાનપુર વાળા મહેમાન વલ્લભભાઈ. આદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી મનસુખભાઈ વલ્લભભાઈ દેસાઈ શીતલ, તેમનું પણ સન્માન પુષ્પહાર શાલ ઓઢાડીને લક્ષ્મણ ભગત તરફથી કરશે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી વીરજીભાઈ શામજીભાઈ પટેલ વસઈવાળા, તેમનું પણ લક્ષ્મણ ભગત શાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી અને સન્માન કરશે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ત્યાર પછી ભીખાભાઈ પટેલ વસઈવાળા, તેમનું પણ સન્માન લક્ષ્મણ ભગત કરશે. તો ભીખાભાઈ પટેલ સ્ટેજ ઉપર પધારી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. અને અમદાવાદથી પધારેલા મનોજભાઈ ગોંડલિયા જો હાજર હોય તો સ્ટેજ ઉપર પધારી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. આચાર્ય મહારાજ શ્રી ગોવિંદજી મહારાજ થોડો સમય પોતાની અમૃતવાણીનો આપણને લાભ આપશે. પૂજ્ય શ્રી આચાર્ય મહારાજ શ્રી ગોવિંદજી મહારાજ. એક નાની જાહેરાત છે, ભેગા ભેગી લઈ લો. આચાર્ય મહારાજ 2 મિનિટ. શોભાબેન સુભાષભાઈ પીપળિયા, સુરત નાના વરાછા 5000 રૂપિયા હસ્તક શાંતિલાલ ભગત બગીચા. કવિશ પિયુષ પટેલ, મુંબઈ દહીસર 2000 રૂપિયા કરશનભાઈ પટેલ. મુંબઈ દહીસર 2000 રૂપિયા મિત ઘનશ્યામભાઈ આકોલિયા, મુંબઈ મીરા રોડ 2000 રૂપિયા મિત ઘનશ્યામભાઈ આકોલિયા, મુંબઈ મીરા રોડ. તમારી પાસે રોકડા ગોતી લો, એ તો વાત છે. કેમ કરશો? હવે પછી ગોવિંદજી મહારાજ પોતાની અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય શ્રી ગોવિંદજી મહારાજ. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાન એના લાડીલા મુક્ત પુરુષ પ્રગટ ભગવાનનું આ જન્મભૂમિ અને બ્રહ્મ પેલેસ માં મોટો મહામહોત્સવ લક્ષ્મણ ભગત માથુકિયા પરિવારે આજે પ્રગટ ભગવાન એના શરણાગતિ મંડળના મુક્ત પુરુષો ઘણા આનંદ કરાયો છે. પરમ પૂજ્ય વક્તા સતગુરુ એવા વર્યજી શાંતિલાલ ભગત, ઉપર બેઠેલા ભક્તો મના મહાઅનુભવીઓ, પ્રગટ ભગવાનને રાજી કરેલા એવા મુક્ત પુરુષો, બાજુમાં બેઠેલા શ્રી અને
પ્રગટ ભગવાનના લાડીલા મહામુક્ત પુરુષો અને મહિલા મંડળ કુંકાવા ભૂમિ બહુ પવિત્ર પ્રગટ ભગવાનના ચરણથી અંકિત લીલા ચરિત્ર કરેલા આ દિવ્ય ભૂમિ છે. એમાં મહામહોત્સવ બ્રહ્મ પેલેસ પ્રગટ ભગવાનનું આજ્ઞાથી બનેલું. શરણાગતિ મંડળીએ તન મન ધન અને કુટુંબ પરિવાર એવું આ મુક્ત મંડળ ઘણું ઘણું સમજાયું છે અને પરમ પૂજ્ય રતિલાલ ભગતે પ્રવચનની અંદર ભગવાનનો મહિમા વક્તાએ સર્વોપરી ઉપાસના ભગવાનને રાજી કરવા ભગવાનને પ્રગટ ભગવાનને રાજી કરે છે એવો મહા ઉપદેશ આપ્યો છે. લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ મહારાજે એવું લખેલું કે 300 વર્ષ પછી એક પુરુષ ભગવાનનો મોકલેલો મુક્ત પુરુષ આવશે અને આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરશે યથાર્થ રીતે. જેમ ભાગવત રામાયણની જેમ કથા થાય છે તેમ આગળ જતા કથા થશે. પણ આજે પ્રગટ ભગવાનના મળેલા એવા જે મહામુક્ત પુરુષ એવા કથા કરે છે. પ્રગટ ભગવાનના અનન્ય મુક્ત પુરુષ એવા વક્તા શ્રી સદગુરુ શાંતિલાલ બગીચા. મારે બગીચા નામ લખેલું પાછળ છે મકવાણા, પણ ભગવાન જ્યારે પત્ર લખે ને એની શાંતિલાલ કે બગીચા મહારાજ એમ પત્રની અંદર લખતા. આપણા જીવનની અંદર બધાઈને પ્રેરણા આપે છે કે ભગવાન અને સત્પુરુષને રાજી કરજો, મંદિરની સેવા કરજો, મંડળ વધારજો, ભગવાનની દીક્ષા આપજો. રાત અને દી પ્રગટ ભગવાનને રાજી કરવા માટે કથા વાર્તા, ધૂન ભજન અને મહા ઉપદેશ આપે છે. એવા આ શરણાગતિ મંડળ મહારાજે સ્થાપના કરીને અને એવો ઉપદેશ આપ્યો કે મારા કાર્ય કરજો, મારી મૂર્તિ પધરાવજો, મંદિરો કરજો. મોટા શહેરમાં મોટા મંદિર, નાના ગામડામાં નાના મંદિર કે આવા, પણ એ બધો સમય આવશે. આજે આ બ્રહ્મ પેલેસની અંદર વક્તા કથા વાર્તા કરી અને ભગવાન ને સત્પુરુષનો ઉપદેશ, ભગવાનને રાજી કરજો અને આનંદ માણજો. ભગવાનનું સર્વોપરીપણું સમજાયું, ભગવાનની ઉપાસના કેમ કરવી એ સમજાયું, સ્વરૂપ નિષ્ઠા ભગવાનમાં રાખવી. ગમે તેવા ભગવાન કે ગમે તેમ ભગવાન પરીક્ષા કરે ને પણ પાછા ન પડે એવા ઘણા દ્રષ્ટાંત આપ્યા છે. માટે શરણાગતિ મંડળ આ ગુંદાવાડીમાં જે ચરણાવિંદ પડેલા તન મન અને ધનથી સેવા કરજો, પછી નહીં મળે. મહારાજ એમ લખતા કે સેવા કર્યો અને મને રાજી કરજો. આ સમયની અંદર સેવા ભક્તિ લભે તો
મહારાજે દીક્ષા આપીને સંત બનાવ્યા છે. ભગવાને આપણે સંત દીક્ષા આપી છે. મહારાજ કે સંતનું જીવન જીવજો. બંને જોડીનો મહિમા ઘણો કયો છે. રતિલાલ ભગતે અજોડ છે. વાસ્તાની અંદર મહારાજે એમ બોલેલા, એક લક્ષ્મી અને એક નારાયણ. એવી રીતે મહારાજ કે લક્ષ્મી અને નારાયણ જાણીને આ પ્રગટ ભગવાનને રાજી કરે છે. મહારાજે ભક્તોને શું નથી આપ્યું? ભક્તોએ મહારાજને સેવા આપી, પોતાના અંગ વસ્ત્ર આપ્યા બધાય ભક્તોને પ્રસાદી તરીકે. બધાય ભક્તોએ ભગવાનને રાજી કર્યા, સ્નાન કરાવ્યું, હાર પહેરાવ્યા, આરતી ઉતારી, ચરણાવિંદ દબાવ્યા. મહારાજે આપણે શું નથી આપ્યું? વિશ્વની અંદર કે જે ભગવાનની જે મૂર્તિ છે ને પ્રત્યક્ષ, એના જ્યારે ફોટાના દર્શન રતિલાલ ભગત કે 2000 ફોટા મહારાજના પાડેલા ધાગધ્રા વાળા ભગતે બતાવ્યા. આ પૃથ્વી ઉપર આપણા મહારાજે પોતાનું સ્વરૂપ જેવું સેવું, હાલતું ચાલતું, ખાતા પીતા, પ્રવચન કરતા રતિલાલ ભગતે ઘણું સમજાયું છે. આવા ભગવાન આપણને મળ્યા છે. એવા ભગવાને આપણા ઉપર કરુણા કરી અને ઓળખાણ આપી અને સમુદાય શરણાગતિ મંડળ વધાર્યું છે. જ્યારે કુકાવાઓની મૂર્તિ પધરાવીને 75ની સાલમાં, જ્યારે ભક્તો પાસે કાંઈ ન હતું, છતાં પણ શરણાગતિ મંડળીએ તન મન ધન પોતાના જે ધન સંપત્તિ હતી ને એ વેચીને પણ મહારાજનો આજ્ઞા પાડી છે. એ આજ્ઞાને લઈને મહારાજ રાજી થયા છે અને આ પ્રગટ ભગવાનની જાહો જલાલી મંદિરો બનાવ્યા, ઉતારા, આવા સભા મંડપો. આ બધું નાની સૂની વાત નથી. જે દર્શને આવે ને ત્યારે કે ગ્રસ્ત રહી અને આવું બધું મોટું બનાવેલું. એક વખત મને એ પૂછ્યું કે આ નિજ મંદિરમાં બધા કેમ જાય છે? તમે પૃથ્વી ઉપર ફરો ને, પણ આપણા પ્રગટ ભગવાનના જે નિજ મંદિરમાં દર્શન કરાવે છે ભક્તો, આ મહારાજે પ્રણાલી ચાલુ કરાવી છે. ગમે ત્યાં જાઓ એટલે પ્રગટ ભગવાનના સ્પર્શ થાય છે. હજારો વર્ષોના જે પાપ ભરેલો હોય પણ જે મહારાજના દર્શન કરીને સ્પર્શ કરે ને ત્યારે એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ભગવાનના દર્શન કરવા જ્યારે જતા હતા ત્યારે મહારાજ પોતાના ચરણાવિંદનો અંગૂઠો લઈ ધોઈ અને ભક્તોને પાણી પાતા. તમે વિદેશની અંદર રહેલા છો માટે આ જળ પીને તમારા અનેક જન્મોના જે પાપ હોય ને તે બળીને ભસ્મ થઈ જાય છે. પ્રત્યક્ષ ભગવાનના અંગૂઠાના જળ પીને એમ મહારાજે ઘણા દર્શન આપ્યા. દુબઈની અંદર મહારાજે દર્શન આપ્યા. વિદેશમાં બધા ભક્તોને રક્ષા કરી. બધા ભક્તોને ખબર છે મહારાજે જ્યારે 3 દી અને 3 રાત કથા વાર્તા કરીને શાંતિલાલ ભગતે, રામજી ભગતે, વસરામ ભગતે, કાનજી બાપા એના રૂમ ઉપર ભગવાન કથા વાર્તાથી અઢળક ઢળી મહારાજે બપોરના 2:30 વાગે મૂર્તિમાંથી નીકળી અને પ્રત્યક્ષ બપોરના 2:30 વાગે મહારાજ મૂર્તિમાંથી નીકળી અને સન્મુખ આવીને ઊભા. અને જે ભક્તો થાક્યા હતા ને 3 દી અને 3 રાત કથા વાર્તા, મહારાજે બધા ભક્તોના ઉપર છાતીમાં ચરણાવિંદ આપ્યા. છાતીમાં ચરણાવિંદ આપ્યા
રાજી થયા ત્યારે દીધા સાતીએ ચરણોની સાપ, આનંદ અપરંપાર. જેમ જેમ ભક્તોને સાથી ઉપર ચરણાવીને મહારાજ દેતા ગયા ને એમ ભક્તો ઉઠી ઉઠીને મહારાજને દંડવત કરવા લાગ્યા. આ સપનાની વાત નથી, બપોરની વાત કરું છું. ભગવાન રાજી થાય ને તો તમને એનો એકાંતિક મુક્ત પુરુષનો યોગ આપે છે. યોગથી પ્રગટ ભગવાનના પરમધામમાં જવામાં કાંઈ અડચણ ન કરે. અરે જ્ઞાન થાય છે, સમજણ આવે છે, દ્રઢતા થાય છે, પતિવ્રતાપણું આવે ભગવાનમાં. માટે મહારાજ કે શરણાગતિ મંડળ ભગવાને દર્શન તો ખૂબ આપ્યા છે, પણ સંપ રાખજો, મારોમાં પતિવ્રતાપણું રાખજો, મારી ઉપાસના સર્વોપરી કરજો. ઉપાસના હશે ને તો મહારાજ કે પરમધામમાં જવા છે. મહારાજ કે ધામે ધામે શ્વેતાયન તો છે જ, પણ સ્વરૂપ નિષ્ઠા અને ઉપાસનામાં ખામી રતિલાલ ભગતે ઘણું સમજાવ્યું છે. મહારાજનો દ્રઢ આશરો કદી ન છોડવું, નહીં છોડું, નહીં છોડું, શ્વેતાયનને નહીં છોડું. ભલે ધડ ભગવાન એમ કહે છે કે આ ધડ છે ને નીચે પડે પણ ભગવાનનો ચરણ કોઈ દી ન છોડવું. ચરણની સેવા ભગવાનની છે ને અમૂલ્ય છે. હરવા પુણે હળી નથી મળતા, પણ સંતનો યોગ થાય છે. પૂર્વે જે તમે શાસ્ત્ર વાંચો ને ત્યારે સંતના યોગથી બધાને ભગવાનનો યોગ થયો છે. પણ આપણા મહારાજે આ કુમકુમ વાપીની અંદર પ્રગટ થઈને ભક્તોને પોતે પોતાનો ચરણાવીને આપી અને પોતે યોગ આપ્યો છે. એક એક ભક્તોને જઈએ કથા વાર્તા ભગતે ઘણું ઘણું સમજાયું છે. હાજરની અંદર જે ભગવાન હતા ને ત્યારે ભક્તો એની સાથે રહીને આનંદ માણતા. માટે ભક્તિ કરજો, ભગવાનમાં અખંડ વ્રતિ રાખજો અને સેવા કરજો. મહારાજે ઘણું ઘણું સમજાયું છે, મારે વધારે નથી બોલવું. છતાં પણ શરણાગતિ મંડળ સંપ રાખજો. મહારાજે છેલ્લો શબ્દ લખ્યો છે, સંપ હશે તો ભગવાન રાજી થશે. ભગવાન આપણા ઉપર રાજી રહે ને એટલે ભગવાનના ધામમાં જવા છે. પ્રગટ ભગવાન એના સંતને રાજી કરી અને પરમ ધામમાં જવું છે. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પછી આગળનો પ્રોગ્રામ સાંજના શ્રી ગોબર ભગત તરફથી ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખેલ છે. તો દરેક ભક્તોએ મહાપ્રસાદ લીધા પછી સભા મંડપમાં હાજર રહેવું, ભજન કીર્તનનો લાભ લેવાનો. અને ગામમાંથી અથવા બહાર ગામથી જે કોઈ ભક્તો પધારેલા હોય તેમણે સાંજે પ્રસાદ લીધા સિવાય જવાનું નથી, તેની ખાસ નોંધ લેવી. માથુકિયા પરિવારનો ખૂબ જ આગ્રહ છે, કોઈ પણ ભક્તો પ્રસાદ લીધા વગર ન જાય તેની પણ નોંધ લેવી. ત્યાર પછી એક ભૂમિદાન પેટે જાહેરાત આવેલ છે. 11,115 રૂપિયા નવી મુંબઈ મહિલા મંડળ હસ્તક સદગુરુ શાંતિલાલ ભગત બગીચા તરફથી. વાહ પ્રભુ વાહ. ભૂમિદાન મહાદાન ધોધ પ્રવાહ ચાલુ છે. ભક્તો જેમણે સેવા કરવી હોય તેને કાલનો દિવસ છે, પરમ દિવસે તો બપોરે પૂર્ણાવંતી થઈ જશે. કોઈ ભક્તો લાભ લીધા વગર ન રહી જાય. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ સેવા કરી લેવી. આ ભગવાનને કોઈ પૈસાની ભૂખ નથી. જો આપણી ભાષામાં કહીએ તો સોનાના શિખરો ધામમાંથી ઉતારી શકે એવી શક્તિવાળા ભગવાન છે.
અને મહારાજને વારંવાર કહેતા કે પ્રભુ જે જોઈએ તે સેવા માગી લેજો. જોઈએ તો ચેકબુક સાઇન કરીને આપી દે ત્યારે મહારાજ કહેતા કે મારે પૈસાને શું કરવા છે. એટલે કોઈને એવો સંશય ન થવો જોઈએ કે આ પૈસા માટે થઈને આટલું બધું એલાઉન્સ કરે છે, એવું નથી કોઈ વસ્તુ. આ તો એક સમય છે, તક ગયા પછી આની છે. રતિલાલ ભગત વારે વારે કથાની દ્રષ્ટાંત આપે કે વીજળીના ઝબકારે મોતી પરોવી લેવું, અને જ્યારે નક્ષત્ર વર્ષે ત્યારે કે અધરથી જળનું બિંદુ ઝીલે તો એમાં સાચા મોતી થાય, બાકી ફટાકિયા થાય. આ સમય ગયા પછી તમે ગમે એટલું ધન સંપત્તિનું દાન કરો એનો કોઈ અર્થ નથી. માટે વારે વારે જાહેર કરવાની એ જ હેતુ છે કે કોઈ પણ ભક્ત ઈચ્છા હોય તે સેવા કરાવી શકે છે. હજી પણ સેવા ચાલુ જ છે આવવાનું. આપણે યાદી લઈ લઈએ અને સ્વયંસેવકોને વિનંતી કરીએ કે વ્યાસપીઠ ને યજમાન તરફ જયાયાંતરયામિ પ્રભો જયાયાંતરયામિ સાક્ષાત પ્રગટ વિરાજો સાક્ષાત પ્રગટ વિરાજો છો તમે બાવો નામી પ્રભુ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ
ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય, શ્રી લાલજી મહારાજની જય, શ્રી શ્વેતાયન વ્યાસ અવતારી મહાપ્રભુની જય, શ્રી હરિ શરણાગતિ સંત મોક્ષ મંડળની જય. જય હો શ્વેતાયન, તમારી જય હો. અમદાવાદથી પધારેલા મનોજ ભગત અમદાવાદથી પધારેલા સ્ટેજ ઉપર આવી પોતાનું સન્માન સ્વીકારવા વિનંતી. તેમનું સન્માન લક્ષ્મણ ભગત માથુકિયા સ્ટેજ ઉપર સન્માન કરશે. પધારો મનોજ ભગત, પધારો. આ મનોજ ભગત આ બ્રહ્મ પેલેસની અંદર મોટા દાતા છે. જ્યારથી મહારાજની ઓળખાણ થઈ, આ મંદિરની ઓળખાણ થઈ, અનાદિ શ્રી કૃષ્ણનારાયણ ભગવાનની ઓળખાણ થઈ, ત્યારથી આ બ્રહ્મ પેલેસની અંદર ખૂબ ભગત સેવા કરે છે. ખિડકી દરવાજાની ખૂબ સેવા છે. મોટી સીડીમાં માર્બલ ગ્રેનાઇટ લગાડવાની પણ મનોજ ભગત તરફથી સેવા છે. આ બ્રહ્મ પેલેસની અંદર 2 વખત મહામહોત્સવ ઉજવો, 2 વખત મહામહોત્સવ ઉજવો. તેમના સંપૂર્ણ ખર્ચના દાતા એવા શ્રી આ મનોજ ભગત ગોંડલિયા એ 2 વખત મહામહોત્સવનો સંપૂર્ણ ખર્ચો આપી અને બહુ મોટો ઉત્સવ કરાવી ભક્તોને આનંદ કરાવ્યો હતો. એવા શ્રી આ મનોજ ભગત, એમનું સન્માન શ્રી માથુકિયા ભગત શાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી અને સન્માન કરશે. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન મનોજભાઈ, ઘનશ્યામભાઈ અને રાજુભાઈ, આ 3 ભાઈઓની એટલી જ સેવા છે. 3 ભાઈઓએ મળી આ બ્રહ્મ પેલેસને ખૂબ સેવા અને આનંદ કરાવ્યો છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પછી આપણે અહીંયા સભાને વિરામ આપશું અને જે ભક્તો નિજ મંદિરમાં ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ મહાપ્રભુની આરતી, સંધ્યા આરતી થઈ રહી છે, તેમના દર્શન કરી પ્રસાદ લઈ અને પોતપોતાને જ્યાં સાંજના સમયે 8:30 થી 9 વાગે અહીંયા ગોબર ભગતના ભજન કીર્તનનો પ્રોગ્રામ છે. દરેક ભક્તોએ લાભ લેવો, તેની નોંધ લેવી.